આ મોંઘવારીનું ક્યાં આવી ગઈ હતી? ઓ માય ગોડ ગાઈસ. સો હેલો ગાઈસ, મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું હતું અને કેમ છો બધા મજામાં? આપણા બ્લોગ જોતા મજામાં જ હોય છે. આજે મિની બ્લોગ ફરીથી સ્ટાર્ટ કર્યો છે. સો હું જાઉં છું શોપિંગ કરવા. બજારમાં નીકળી કે મારો થઈ ગયું એક્સિડન્ટ ગાઈસ, અને બજારમાં પહોંચી ગઈ. તમને એમ લાગતું હતું કે મરી બરી ગઈ છે, પણ ના હો, જીવું જ છું હજી તો ઘણું બધું લોહી પીવાનું છે મારા પતિદેવનું. બજારમાં આમથી આમ આટા મારા છતાં મને કઈ વસ્તુ મળે નહીં. એટલે આપણે પતિદેવનું લોહી પીવાનું ચાલુ કરી દીધો ફોન કે મને કઈ ખબર પડતી નથી, વેરાળમાં કઈ મળતું નથી, ભંગાર જેવું છે, આમ છે તેમ. મને કે બસ કે હવે થોડું ધીમું બોલે કે ખોટું વેરાળને બદનામ કરવા. હાલ હું આવું છું. આવ્યા ભેગું એમને મને કહી દીધું નાસ્તો, કે ભૂખડ તો ભૂખી છે ને એટલે તેને કઈ સમજાતું નથી. નાસ્તો કરીને ફરી આવી ગયા શોપિંગ કરવા. અને જોવા આમ ગાઈસ, મારા પતિદેવને જોઈને મારા ફેસ પર કેવી સ્માઈલ આવી ગઈ. ઓહો, હરકપુતળી, હું તો બહુ હરખાઈ ગઈ. અને હરકપુતળીને ઘણા બધા કપડા પતિદેવ લઈ દીધા. જોતું ત્યાં તો વધારે હરખાઈ ગઈ. અને પછી કપડા લઈને હું નીકળી ગઈ હતી ઘરે જવા માટે. ત્યાં તો ઘરનો થોડો સામાન લેવાનો હતો ગાઈસ. અને હવે જે શોપિંગ કરી છે તું ઘરે જઈને બતાવીશ પાર્ટ 2 માં. તો કન્ટિન્યુ પાર્ટ 2 જોવા માટે આપણા પેજને ફોલો કરજો. ધન્યવાદ.